મિત્રો, આજની સવારની પ્રેમી સલામ પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની આ ખાસ પ્રકારની સંગતમાં ખાતરીદાયક વચનમાં અને મનનમાં આપનો આવકાર છે. અને આજે પ્રભુનું વચન, ખાતરીદાયક વચન કયું છે? પુનર્નિયમનું પુસ્તક 2 અધ્યાય 16 થી 25 વચન. આ દિવસોમાં ઇઝરાયેલીઓ મિસરની ગુલામીમાંથી નીકળ્યા એટલે એમને થયું કે આપણે મુક્ત થઈ ગયા, હવે આપણને કોઈ તકલીફ કે મુશ્કેલી નહીં હોય. પણ કનાન દેશ પહોંચતા સુધીમાં તો એટલી બધી તકલીફો અને મુશ્કેલ, એવા બધા પહાડ અને એવા બધા પથ્થર ખસેડવાની જરૂરિયાત ઊભી થઈ કે તેઓ હારી ગયા, તેઓ નિરાશ થઈ ગયા, તેઓ પ્રભુ પરના વિશ્વાસમાંથી પણ ડગી ગયા, એવી પરિસ્થિતિ થઈ. પુનર્નિયમના પુસ્તકના 2 અધ્યાયમાં આપણે જોઈએ તો ઇઝરાયેલીઓ સામે જાજુમીઓ, આમોસ પુત્રો, આમોન્યો અને ઘણા એવા કદાવર પ્રજા અને લોકો કે જેઓ એમની સામે લડાઈને માટે આવ્યા અને એમને હરાવવા પ્રયત્ન કરવા લાગ્યા. આવી લડાઈની સામે તેઓને પાછું મિસર યાદ આવી ગયું. એના કરતાં મેં મિસરમાં હોત તો સારું રહેત. અને એટલે આ અરણ્યમાં પસાર થતાં કનાન દેશમાં જતા સુધીમાં આવા કેટલા એવા પથ્થર ગબડાવવાની જરૂરિયાત ઊભી થઈ. અને તો જાત જાતની દેશ જાતિઓ કે જે કદાવર, એમના કરતાં મજબૂત એવા લોકો પણ તેઓ ભૂલી જાય છે કે પ્રભુ એમની સાથે છે. ઇઝરાયલનો દોરનાર ને એમને બચાવનાર ઈશ્વર છે. એટલે પુનર્નિયમનું પુસ્તક 2 અધ્યાય 21મું વચન. ભલે તેઓ બળવાન અને કદાવર પ્રજાઓ તેમની સામે હતા, પણ યહોવાએ તેમની આગળથી એ સર્વ પ્રજાઓનો વિનાશ કર્યો. પ્રભુએ પોતાની પ્રજાને બચાવી અને એવા લોકોનો વિનાશ કર્યો. બળવાન કદાવર લોકો હતા. ઇઝરાયેલીઓ બી ગયા, ગભરાઈ ગયા. પ્રભુ તરફ દૃષ્ટિ કરી અને પ્રભુએ અદ્ભુત રીતે તેમને બચાવ્યા. ત્યાર પછી બીજો પહાડ કયો આવ્યો? પછી આગળ વધ્યા. પુનર્નિયમનું પુસ્તક 2 અધ્યાય 30 ને 32 વચન. હેશબોનના રાજા સિહોને પોતાના દેશમાં થઈને જવાની ના પાડી દીધી. પ્રભુએ તેનું હૃદય હઠીલું કર્યું. હવે જો એ દેશમાં થઈને એમણે જવું હોય તો યુદ્ધ કરવું પડે. અને એટલા માટે હવે ઇઝરાયેલી પ્રજા યુદ્ધોથી થાકી ગઈ હતી. પણ આ રાજાએ સ્પષ્ટ ના પાડી, હું મારા દેશમાં થઈને જવા નહીં દઉં. અને ફરી પાછું પ્રભુ તરફ તેમણે દૃષ્ટિ કરી અને પ્રભુએ ફરી પ્રાર્થનાના પ્રત્યુત્તર સ્વરૂપે પુનર્નિયમ 2:33-36 વચન. પ્રભુએ તેના હાથમાં સ્વાધીન કર્યા. ત્યાં તેનો તથા તેના પુત્રોનો પરાજય થયો અને તેના નગરો તેમણે લૂંટી લીધા. ઇઝરાયેલીઓએ સારી રીતે એમની સાથે, હેશબોનીઓ સાથે સિહોનમાં થઈને જવા માટે કરાર કર્યો. પણ હેશબોનીઓએ ના પાડી કે અમે અમારા દેશમાં થઈને જવા દઈશું ને. એણે એનું હૃદય હઠીલું કર્યું. પણ પ્રભુએ ઇઝરાયેલીઓને મજબૂત કર્યા અને એમની સામે યુદ્ધ કર્યું, એમને સ્વાધીન કર્યા અને તેમના પુત્રોનો પરાજય થયો. ઉપરથી એ નગરને લૂંટી લેવામાં આવ્યું અને ઇઝરાયેલી પ્રજા સુખરૂપ સલામત પેલે પાર પહોંચી શકી. અને એટલે પ્રભુનો આભાર કે આવા ખ્રિસ્તી જીવનના માર્ગોમાં દરરોજ એવા પથ્થર, એવા પહાડ ગબડાવવાની જરૂર પડે છે. પણ પ્રભુ આપણી સાથે જેમ ઇઝરાયેલીઓને પ્રભુએ જુદા પરીક્ષણોથી, પ્રજાઓથી બચાવ્યા, એમ પ્રભુ દરરોજ આપણને બચાવે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારું ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. આજના વચનમાં પ્રભુ તમે એમને દોરો ચલાવો. એવી મુશ્કેલીઓ, પહાડ, તકલીફો આવે, પણ એવા સમયમાં તમે જબરા પાણીમાં માર્ગ તૈયાર કરનાર ઈશ્વર છો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.